નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વરસાદ અને વાવાઝોડાથી ગુજરાતમાં 2 દિવસમાં 18 વ્યક્તિઓના મોત થયા, 38 નાગરિકો ઘાયલ થયા। કચ્છમાં સતત ત્રીજા દિવસે પણ અમુક સ્થળોએ વરસાદ અને કરા પડ્યા। કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદી ઝાપટા અનેક સ્થળોએ પડ્યા છે। કરા પડવાના સમાચાર છે। રાપરના ભીમાસર ગેડી વિસ્તારમાં પણ વરસાદ થયો છે। ભુજમાં આજે તડકો નીકળ્યો છે અને ગરમી તથા બફારો થઈ રહ્યો છે। સુમરાસર શેખમાં કરાનો વરસાદ થયો છે। આજે બપોર બાદ વાગડ વિસ્તારના રાપર તાલુકાના ચિત્રોડ, ગોવિંદપર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા વરસ્યા હતા। આ અંગે વેપારી આગેવાન વિનોદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ચિત્રોડમાં બપોર બાદ સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસાદના ઝાપટા વરસ્યા હતા, જેના કારણે માર્ગ પરથી પાણી વહી નીકળ્યા હતા। સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આમ સમગ્ર કચ્છમાં છૂટીછવાઈ જગ્યાએ વરસાદ થયો છે અને ઉકળાટ પણ લોકોએ અનુભવ્યો છે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાને કારણે તારાજી સર્જાઈ છે। ખેતીને મોટું નુકસાન થયું છે, જ્યારે 18 લોકોના મોત નીપજ્યા છે। 4 થી 6 મે દરમિયાન વરસાદ અને વાવાઝોડાને કારણે 38 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જ્યારે 3 દિવસમાં 117 પશુઓના મોત નીપજ્યા છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 7 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।